આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ, હું છું આપની સાથે કૃષ્ણા। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે સવારથી જ મેળો માણવા માટે લોકો ઉમટી રહ્યા છે। 4 દિવસમાં અંદાજે 10 લાખ લોકો મેળામાં ઉમટ્યા। લોકમેળાની તમામ રાઇડ્સ હાઉસફુલ છે। લોકમેળામાં રાઉન્ડ ધ ક્લોક સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। ગઈકાલે લોકમેળામાં 3,50,000 લોકોએ મુલાકાત લીધી હતી। વરસાદે વિરામ લેતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। લોકમેળામાં રમકડાના સ્ટોરમાં પણ ભારે ભીડ જોવા મળી। લાબુબુ, બાર્બી ડોલ સહિત રમકડાની ખરીદી માટે ભીડ ઉમટી। મેળામાં ડ્રેગન રાઇડ્સ અને ચકડોળ લોકો માટે આકર્ષણ છે। બહુ મજા આવી। અમે બોટાદથી આવીએ છીએ, કાલના આવ્યા છીએ અને બહુ મજા આવી। બધા જગડોળમાં બેઠા, મોતનો કૂવો જોયો અને બહુ મજા આવી। મેળાની, રાજકોટના મેળાની તો પહેલેથી મજા જ આવે છે। અહીંયા એટલી મજા આવે કે એમ થાય દર વખતે અહીંયા જ આવવું છે। બાળપણ યાદ આવી જાય મેળામાં? બાળપણ અમે બાળપણથી અહીંયા જ, કારણ કે અહીંયા રાજકોટ છે મારા મામાનું ગામ છે અને બાળપણથી અમે આ જ મેળો માણીએ છીએ અને બહુ જ મજા આવે છે। કઈ રાઇડ્સ ફેવરિટ છે તમારી? મને ટોરા ટોરા ફેવરિટ છે અને બ્રેક ડાન્સ ફેવરિટ છે। બહુ સારો છે, ખૂબ જ સરસ છે, મોટો એવો છે, પ્લસ રિઝનેબલ બી છે એટલે બધા લોકોને પોસાય। મેળામાં કઈ કઈ રાઇડ્સની મજા માણી તમે? ઓલમોસ્ટ બધી આવી જ ગઈ છે, હવે બસ 2-3 બાકી છે। બાળપણ યાદ આવી જાય મેળામાં? ચોક્કસ, ખાસા વર્ષો પછી બેઠો એટલે સારો અનુભવ થયો। હજી આવ્યા જ છીએ પણ બહુ મજા આવશે, કારણ કે ગયા વર્ષે મેળો થયો નતો ને એટલા માટે। કઈ કઈ રાઇડ્સમાં બેહવાનું છો ને શું ખરીદી કરવાના છો? ખરીદી તો હવે જોવી પછી ખબર પડે, પણ ફજતમાં બેસશું। આજે ભીડ પણ ઓછી છે અને બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે એટલે બધા એટલું સરસ એન્જોય કરે છે। આજે બધા બાળકો પણ ખુશ છે કે 2 દિવસથી જે રાઈડ ઓછી હતી આજે ઘણી બધી ચાલુ થઈ ગઈ છે અને મેળાને ખૂબ એન્જોય કરીએ છીએ। બેન, શું શું ખરીદી કરવાના છો અને ખાણીપીણીની કઈ રીતે? ખરીદી તો અમે ઘણી કરી છે, ઘણી નવી ચીજ પણ છે આ વખતે મેળામાં ખરીદી માટે અને હજી ખરીદી અમારી ચાલુ જ છે। ઘણા વર્ષોથી રાજકોટનો લોકમેળો કરીએ છીએ અને સૌરાષ્ટ્રની શાન સમાન કહેવાય રાજકોટનો લોકમેળો। આજે આસપાસના બધા જિલ્લા ગામડાના લોકો એ જ વિચારતા હોય કે રાજકોટનો લોકમેળો ક્યારે ચાલુ થાય અને અમે મજા માણીએ। લોકમેળાનો આજે ચોથો દિવસ છે ત્યારે ફજરમાંથી કઈ પ્રકારના દ્રશ્યો હોય છે તમને સીધા જ બતાવીશ કે આજે લોકમેળાનો ચોથો દિવસ છે ત્યારે સવારથી જ અહીં ભીડ જોવા મળી રહી છે। જેમ જેમ સમય પસાર થતો જશે તેમાં મેળામાં પગ મૂકવાની જગ્યા ન હોય। સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે રાજકોટના લોકમેળાની મજા માણવા માટે આવતા હોય છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આજે નોમ છે, ચોથો દિવસ છે મેળાનો। અત્યાર સુધીમાં કુલ 8 લાખ લોકોએ મેળાની મજા છે તે માણી ચૂક્યા છે। આજે રવિવાર છે અને નોમ છે। આજના દિવસમાં અંદાજે 6 થી 7 લોકો છે તે મેળાની મજા માણે તે પ્રકારની આશા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો બૂમાબૂમ કરી રહ્યા છે કેમ કે ફજર ફરી રહ્યું છે ને લોકો છે તે મેળાની આ રીતના મજા છે તે માણતા હોય છે। આજના દિવસમાં અંદાજે 6 થી 7 લોકો છે તે મેળાની મજા માણે તે પ્રકારની આશા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। મેળામાં ઝૂલાની કઈ રીતની મજા હોય છે તે તમને હું સીધા દ્રશ્યો બતાવીશ। મારી સાથે કેટલાય લોકો છે, કઈ રીતે મજા માણો છો ભાઈ? ફૂલે ફૂલ મજા, ફૂલ મોજ। કઈ રીતે મજા કરે છેલ્લે રાઇડ્સમાં બેહીને બધા જમીન નાસ્તો કરીને બધી ફૂલ રખડવાની। તમે શું કહેશો ભાઈ? અમે ફૂલ મોજ જ કરી। 2 દીથી આવી, આજે આવ્યા બીજો દિવસ અમારો। મેળાની કઈ રીતે મજા માણો છો? ક્યાંથી આવ્યા છો? અમે રાજકોટના જ છીએ અહીંના। તમે શું કહેશો ભાઈ? ગૌરીદળ ગામનો છું। મેળામાં બહુ જ આનંદ થાય છે અને એમાં ઉડકા ઉપર ટોચમાં બેસવાની બહુ મજા આવે છે। ચોક્કસ, તમે શું કહેશો ભાઈલા? મેળામાં છો, આખા મેળામાં હોડિયામાં બેહવાની જેકમાં મજા આવે એ છેલ્લે આવે મજા। આ તો અહીંયા જારી મૂકેલી છે એટલે નકર અમે છેલ્લે હાવ હોય। ચોક્કસ, આ જે હોડકું છે તેમાં બેસવાની લોકો છે તે ખૂબ જ મજા માણતા હોય છે અને તેમાંય ખાસ કરીને જે છેલ્લે જગ્યા હોય છે કે ત્યાં ઊભા રહીને ચીસાચીસી કરતા હોય છે અને આ જે લોકમેળાની જે તે સૌથી મોટી મજા છે। અહીં સૌરાષ્ટ્રભરના લોકો છે તે મેળાની મજા માણવા માટે આવતા હોય છે અને મેળામાં આવતા જ પોતાનું બાળપણ છે તે યાદ આવી જતું હોય છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। મેળો જામ્યો છે ત્યારે મેળામાં રમકડાની ખરીદી વિના આ મેળો છે તે અધૂરો કહેવાય। તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે મેળામાં રમકડાના અલગ અલગ સ્ટોલ આવેલા છે। લોકો છે તે મોટી સંખ્યામાં સ્ટોલે આવે છે કેમ કે બાળકોની જીદ હોય છે કે મેળામાં રમકડા લેવા। ત્યારે મારી સાથે કેટલાય લોકો છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા બાળકોને રમકડા લઈ દીધા તમે? 2 બાળકોને લઈ દીધા રમકડા। આને ઢીંગલી લઈ દીધી, આમ દેખાતા ઘણી બધી વસ્તુ મેળામાંથી લીધી છે આપણે। બેટા, તમે શું લીધું છે? પપ્પાએ મેં કીધું પપ્પાને મારે ઢીંગલી લેવી છે તો 700 રૂપિયાની મારી ઢીંગલી લઈ દીધી। ચોક્કસ, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે
બાળકો છે તે અત્યારે જીદ કરી રહ્યા છે મેળામાં રમકડા લેવા માટે. શું કહેશો તમે? મેળામાં આવ્યા છો, બાળકો જીદ કરી રહ્યા છે રમકડા માટે. આપણા સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને લોકોના જીવનમાં આનંદ ભરનારો મેળો એટલે આપણો રાજકોટનો લોકમેળો, અને આજે નામ પણ એનું ખૂબ જ સુંદર સિંદૂરનો લોકમેળો આપેલો છે કે જે આપણે સરસ મજાના મોદી સાહેબે ચળવળ કરી અને આપણને વિજય અપાવ્યું છે. તો બધાને હાર્દિક આમંત્રણ છે કે રાજકોટ પધારો અને મેળાનો લાવો લ્યો. બેટા શું કહેશો? મેળામાં આવ્યા છો, ક્યાં ક્યાં રમકડા લેવાની જીદ કરવાના છો? લાઈક જોઈન્ટ કરવાના, પઝલ વાળીને એવા બધા રમકડા લેવાની બહુ મજા આવે છે. હા, તમે કેટલા બાળકોને લઈને મેળામાં આવ્યો છો ને શું જીદ કરી રહ્યા છે બાળકો? તો આ બસ દીકરી છે એ રમકડા લે, કબાટ ને આ તે ઘરની બધી વસ્તુ એ લે છે, જીદ કરે છે કે આટલાનું પણ પોસાય તો લેવાનું હોય ને. બાળકો છે ત્યાં મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે, કેમ કે આ મેળામાં જે અવનવા રમકડા હોય છે તે લેવા હોય છે અને તેના પિતા છે અથવા કાકા છે, મામા છે, દાદા દાદી કે નાના નાની આગળ રમકડા માટેની જીદ કરતા હોય છે. અને વેપારીઓ પણ ખુશખુશાલ છે, કેમ કે મેળામાં ખૂબ જ સારો ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને લોકો ભરપૂર માત્રામાં જે રમકડાની ખરીદી છે તે કરી રહ્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. 14 તારીખથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન થઈ રહ્યો છે. આજ લોકમેળાનો ચોથો દિવસ છે અને 4 દિવસ દરમિયાન કોઈ પણ મોટો અનિચ્છનીય બનાવ કોઈ પણ બન્યો નહીં. અને કુલ આ મેળામાં 77 જેવા બાળકો અને મહિલાઓ અને પુરુષો ખોવાઈ ગયા હતા, જેનો 77નો મિલન એમના પરિવાર સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાવી દેવામાં આવ્યો છે. મારી તમામને અપીલ છે કે કોઈ પણ તમારા પરિવારનો સભ્ય ખોવાઈ જાય, તમારાથી મેળામાં વિછોડી જાય તો તરત જ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવું. એક તો ફન વર્લ્ડની બાજુમાં જે એન્ટ્રી ગેટ છે 1 નંબર, એની બાજુમાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ છે. બીજો રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પોલીસ સબ કંટ્રોલ છે. બંનેમાંથી કોઈ પણ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવું. આ સિવાય પ્રદ્યુમનગર પોલીસની અમુક ટીમો સિવિલ યુનિફોર્મમાં અહીંયા મેળામાં પેટ્રોલિંગમાં છે.